એડવોકેટ મિત્ર, શું પૂછવાનું છે? બસ આનંદ આનંદ બેટા. મારે એક વાર લઈ લો ખાતા ઉપરથી ઓલા કરે ઉપરથી બીજા તાલુકામાં પછી એકવાર દાખલો મળી જાય પછી અમારું નામ એમાં જણાવીને પછી બીજા ખાતામાં અમે લઈએ તો અમારે કેવું દાખલો જોઈએ એ તાલુકાનું? તમારું નામ ચડી જાય તો પછી એકેય દાખલાની જરૂર નથી. બીજા તાલુકામાં પછી લેવી તમારે એના પછી આખા ગુજરાતમાં ગમે ત્યાં લ્યો, ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ કઢાવી લેવાનું. હા. તમે કામ કરો છો કે નથી કરતા LLB કર્યા પછી? નથી કરતો કઈ. તો પછી મારા રેવન્યુના બધા ઓડિયો સાંભળી લ્યો એટલે કામ કરતા થઈ જાશો. અને ખરેખર કરવું જોઈએ. હા, જુનિયર એડવોકેટ તરીકે શરૂઆત કરો હારી. હા. ક્યાંય અટકો તો તમે તમારે મને ફોન કરજો. હા, ઓકે. હા, ભલે ભાઈ આવજો. આવી માહિતીઓ યુટ્યુબમાં મૂકતો રહેતો હોઉં છું. તમારી સાથે જેમ વાત થઈ એમ અન્ય મિત્રોની પણ, અને બધું સાંભળતા રહેજો. હા, તમારી વાત પણ બીજાના મોટિવેશન માટે મૂકીશ કે ભાઈ LLB કર્યા પછી પ્રેક્ટિસ કરવી હોય તો થઈ શકે. અને બહુ સરળ કામ છે, અઘરું નથી. હું તો ખેડૂતોને કામ કરતા શીખવાનું જોતો, તમારા જેવા વ્યક્તિઓને કામ કરતા ખાસ શીખી જવું જોઈએ. હા, અને થોડી ઈમાનદારી રાખજો, બીજાની ફી હાવ ઓછી લેજો. હા, ભલે ભાઈ. હા, કઈ જરૂર પડે તો ફોન કરજો. ઓકે. ખેડૂત મિત્રો, મારા ઓડિયો સાંભળી અને તમે પણ આવી રીતે કામ કરતા થઈ શકશો એના માટે આ ફોન સાંભળો. ઉપરાંત ખેડૂત મિત્રો, ખેડૂતો પણ પોતે જાતે કામ કરતા થઈ જાય એટલા માટે થઈ અને મારી 3 ચેનલ છે: રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક, રમણીકભાઈ કોટડિયા વિડીયો અને રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક. આમાં આવેલી કોમેન્ટના જવાબ એ પણ જાણવા જેવા હોય છે. એના માટે રમણીકભાઈ કોટડિયા વિડીયો ચેનલ જોઈ લેજો. 3 ચેનલ જુદી પડે ને એટલા માટે એક ક્લુ આપી દઉં કે રમણીકભાઈ કોટડિયા ફોનની જે વાતચીત થાય છે એમાં સ્ક્રીન ઉપર લીલા કલરનું ફોનનું નિશાની આપેલી છે, ગ્રીન કલરનો ફોન આમ વાત કરતા હોય ને એ રીતે છે. એ રમણીકભાઈ કોટડિયા ખેડૂત માર્ગદર્શક ચેનલ છે. ત્રાજવું જે બતાવેલું છે રમણીકભાઈ કોટડિયા રેવન્યુ માર્ગદર્શક છે, જે ચેનલ આ તમે જોઈ રહ્યા છો. અને બુક્સની નિશાની બતાવેલી છે એ રમણીકભાઈ કોટડિયા વિડીયો છે. એટલે જે મારા અભણ ખેડૂત મિત્રો છે એને આ 3 ચેનલની ખબર પડી જાય. અને આવી માહિતી તમે તમારા અન્ય મિત્ર સર્કલને પણ ફોરવર્ડ કરજો, અથવા કોઈને ના ખબર પડે તો યુટ્યુબમાં જઈને કહેવાનું ખાલી રમણીકભાઈ કોટડિયા અલગ. હું કોઈને સબસ્ક્રાઇબ કરવાનું કહેતો જ નથી, પણ સબસ્ક્રાઇબ કરી હશે તો તમને વિડીયો અવનવા મળશે. ને એક જ વખત બટનને અડવાનું છે. દર વખત સબસ્ક્રાઇબ નથી કરવાનું, યાદ રાખજો. દર વખત કરવું હોય તો લાઇક કરવાનું છે. ઘણા મને પૂછે કે સાહેબ નીકળી જવાય. એક જ વાર સબસ્ક્રાઇબ બટનને અડવાનું છે, પછી અંગૂઠાની નિશાની છે ને લાઇક કરવાનું છે. તમને ન ગમ્યું તો ડિસલાઇક કરી શકો. હું એવું નથી કહેતો કે મારે જંગ જીતવો છે, તમારે ઈચ્છા પડી ગયો. તમને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ્સમાં પણ લખી શકો છો ને હું કોમેન્ટ્સના જવાબ પણ આપું છું. એ પણ સાંભળવા જેવા હોય છે. રમણીકભાઈ કોટડિયા વિડીયોમાં જઈ અને તાજેતરમાં અત્યાર સુધીમાં લગભગ 8 વિડીયોમાં લગભગ 50 કોમેન્ટ્સના જવાબ હું આપી ચૂક્યો છું. એટલે એકની અંદર જ 8-10 જણાના જવાબ આવી જતા હોય. એટલે ગાગરમાં સાગર જોવું હોય તો વિડીયોમાં જઈને કોમેન્ટ્સ જોઈ લેજો.